નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું વનવી। વાત કરી મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ અપડેટ પર નજર કરીશું। ગુજરાતમાં દિવાળી પછી ખેડૂતોને જાણે કે હૈયા હોળીનો માહોલ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે। માવઠાના કારણે ખેત પાકને મોટું નુકસાન થયું છે, જેના કારણે સરકાર પાસેથી સહાયની માંગ કરી રહ્યા છે। માવઠાને પગલે ખેડૂતોની હાલત અતિ દયનીય બની હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતો દ્વારા ડિજિટલ સર્વેની પ્રક્રિયા બંધ કરવાની માંગ કરવામાં આવી છે। ડિજિટલ રીતે જે સર્વે થાય છે તે પ્રક્રિયા બંધ થાય તેવી માંગ થઈ। સર્વેની કામગીરી બંધ રાખીને સીધી સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે। સરકાર સીધી જ સહાય ચૂકવે તેવી માંગ થઈ રહી છે। જે રીતનું નુકસાન ખેડૂતોને થયું છે, મોટા ભાગનો તેમનો માલ બળીને ખાક થયો છે, જેના કારણે તેમને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને સરકાર સીધી સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। માવઠાને કારણે મોટાભાગના ખેત પાકને નુકસાન થયું છે અને ખેડૂતોની હાલત દયનીય બની છે। પાકનો સોથ વળી ગયો છે। ખેતરો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ જોતા તેમની હાલત દયનીય લાગી રહી છે। દર ઋતુમાં માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવતો હોય છે। મોટા પાયે ખેડૂતોની મુશ્કેલી સહન થતી હોય છે। સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોની માત્ર સહાય આપવાની માંગ છે, જેના કારણે અનેક ખેડૂતોને ભારે નુકસાન થયું છે। પાક નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે। મગફળી, ડુંગળી, કપાસ જેવા જે પાકો તૈયાર છે તેમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। વધુ પડતો વરસાદ પડતા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આ સ્થિતિમાં ખેડૂતો દ્વારા સીધી સહાયની માંગ કરવામાં આવી છે। સરકાર દ્વારા ડિજિટલ સર્વે કરીને સહાય ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા જે ડિજિટલ સર્વેની પ્રક્રિયા છે તે બંધ કરવાની માંગ કરવામાં આવી છે। વધુ વરસાદ પડવાના કારણે તેમને ભારે નુકસાન થયું છે। સર્વેની કામગીરી બંધ રાખીને સીધી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ડિજિટલ સર્વેમાં અનેક સમસ્યાઓના કારણે ખેડૂતો હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે। ડિજિટલ સર્વેમાં અનેક સમસ્યાનો સામનો ખેડૂતોને કરવાનો વારો આવે છે। ખેડૂતોની એક જ માંગ છે કે ડિજિટલ સર્વેની કામગીરી બંધ રખાય અને આ સાથે સહાયની ચૂકવણી જલ્દીમાં જલ્દી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ છે, જેના કારણે અનેક ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। આ સમગ્ર મામલે વધુ વાતચીત કરવી છે। આપણી સાથે બે મહાનુભાવો જોડાયા છે। જે કે પટેલ જેવો ખેડૂત આગેવાન છે સૌરાષ્ટ્રની અને પરિમલ પટેલ જેવો ખેડૂત આગેવાન છે દક્ષિણ ગુજરાતથી। આ બંનેનું સ્વાગત છે। ખેડૂતો દ્વારા સીધી સહાયની માંગ। જે કે પટેલ, હાલમાં પરિસ્થિતિ ખેડૂતોની ખૂબ જ દયનીય જોવા મળી રહી છે। સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, સર્વે થશે ને ત્યારબાદ સહાય ચૂકવવામાં આવશે, આ પરિસ્થિતિ અંગે આપ શું કહેશો? ડિજિટલ કે ફિઝિકલ, સરકાર શ્રી પાસે એટલા બધા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ એ પણ સમજી શકે કે આટલા દિવસ જ્યારે પરિપક્વ થયેલા પાકમાં, અત્યારનો જે સમય એ પરિપક્વ પાકનો છે કે ડાંગર હોય, કપાસ હોય, મગફળી હોય, ડુંગળી હોય, એ પૂર્ણ પાકી ગયેલો પાક હતો જેને હાર્વેસ્ટ કરવાનો સમય હતો। એવા સમયમાં સતત વરસાદ એટલે કે પાણી એ પાકના બીજને મળે તો એમાં સ્ફુરણ થાય ને થાય। આ કૃષિના કોઈ પણ તજજ્ઞને પૂછવામાં આવે તો એ પણ સ્વીકારી લે કે આ પાકમાં પરિપૂર્ણ થયેલા પાકમાં નુકસાની આવે ને આવે। જે સતત વરસાદના લીધે ડાંગરનો પાક કોવાઈ ગયો, મગફળીનું પાનુર કોવાઈ ગયું, એના જે દાણા છે એ ઉગી ગયા, કપાસના જે બીજ છે એ ઉગી ગયા, ડુંગળીમાં સતત પાણી રહેવાથી એમાં ફૂગ પેદા થાય અને એમાં ફંગીસાઇડ આવવાથી ડુંગળી કોવાઈ ગઈ। એટલે આ જે પરિસ્થિતિ જે સમયે નિર્માણ થઈ છે એ સમય મુજબ દરેક પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે। એવા સમયે બેન, એટલે સર્વે કરવામાં સમય નથી બગાડવાની જરૂરિયાત, કારણ કે ફિઝિકલ કે ડિજિટલ, ફિઝિકલ સર્વે કરશે તો સમય જશે। ડિજિટલ સર્વેમાં કે કપાસનો છોડ લીલો દેખાશે, પરંતુ એની ઉપર જે કપાસ હોય એનું બીજ ઉગી ગયેલું હશે એટલે નાશ થયેલું હશે, એટલે સત્ય નહીં સમજાય। ફિઝિકલ સર્વેમાં સમય જશે અને આ બધો જ સમય જો સરકાર વેડફશે તો આવનાર શિયાળુ પાકના વાવેતરમાં સમય જશે અને ત્યાં પણ
સમયસર શિયાળુ પાકનું વાવેતર ના થાય તો ત્યાં ઉત્પાદન ઘટે, તે પણ શક્યતા રહેશે. એટલે અત્યારે સરકારે ખરેખર બેન એમના કૃષિ અધિકારીઓ જે સર્વેમાં છે એ નહીં, પણ કૃષિ યુનિવર્સિટીના જે સાયન્ટિસ્ટો હે, બ્રીડરો હે, એમને પૂછે, કૃષિ વૈજ્ઞાનિકોને પૂછે કે આટલા દિવસ વરસાદ આવે અને પરિપક્વ પાક હોય તો એ પાક જીવિત રહે કે ખતમ થઈ જાય, તો દરેક અધિકારી કહેશે કે આ પાક ખતમ થઈ જાય. તો આ સર્વેનો કોઈ જરૂરિયાત નથી. તાત્કાલિક ધોરણે સરકારે સહાય ચૂકવી આવનાર નવા વાવેતર માટે ની પણ તાત્કાલિક આયોજન કરવાની જરૂરિયાત છે. ત્યારે બેન ખરેખર આ સર્વેના ડિંડકમાં સરકાર અત્યારે ચોમાસુ પાકમાં તો ખેડૂતોને તકલીફ પડી જ છે, તો આવનાર બીજી વખતની વાવેતરની વાવણીના સમયમાં પણ સરકારની ભૂલના લીધે યોગ્ય સમયે વાવેતર નહીં થાય, એ બહુ દુઃખદ છે. જી પરિમલભાઈ, ખેડૂતોની પરિસ્થિતિ જે જોવા મળી રહી છે, સરકાર સર્વેની વાત કરે છે અને ફિઝિકલ સર્વેની વાત કરે છે, પરંતુ ખેડૂતો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે ભાઈ સીધી સહાય ચૂકવવામાં આવે. શું કહેવું છે ખેડૂતોનું? બિલકુલ અરવિબેન, સૌપ્રથમ તો તમારો આભાર ખેડૂતોનો પક્ષ તમારા પ્લેટફોર્મ પર મૂકવા બદલ. પરંતુ ખેડૂતોની જે માંગ છે એ એકદમ વ્યાજબી છે. સર્વેની વાત તમે સમજો, સર્વે કઈ રીતે થાય છે. આ લોકો મહિના સુધી જો સર્વે ચલવે, પહેલા કહેતા હતા કે 10 દિવસમાં કે 12 દિવસમાં સરકારે કીધું કે તમારે સર્વે કરીને તમારો રિપોર્ટ સબમિટ કરવાનો છે. પછી જે તે અધિકારી જે પરિપત્ર કઈ ખબર નહીં હું બહાર પડ્યું, એ કહેતા છે કે 20 દિવસ સુધીમાં આનો રિપોર્ટ જનરેટ કરીને આપવાનો છે. તો સૌપ્રથમ તો જે ખેડૂતે જે એનું ખેતર સાફ કરવાનું છે, જે આપણા ખેડૂત અગ્રણી જે કે ભાઈએ કીધું કે જે નવી સિઝનનું વાવેતર કરવાનું, એના માટે પણ તમારે ખેતર સાફ કરવાની જરૂર છે. હવે સર્વેના નામ પર તમે મહિના સુધી જો ખેડૂતોને ખેતી નહીં કરવા દેવું, એનું ખેતર સાફ નહીં કરવા દેવું, તો જે શિયાળુ પાક છે એ પણ એ લોકોનો નિષ્ફળ જશે અથવા તો એનું પણ ઉત્પાદન ઓછું આવશે. તો આ સર્વે કરવાની કામગીરી એ લોકો પાસે એડમિનિસ્ટ્રેશન છે, આખું ગ્રામ પંચાયતમાં જો તો તલાટીથી લઈને ગ્રામ સેવકથી લઈને મામલતદારથી લઈને તમારી પાસે આખું એક સ્ટ્રક્ચર છે. એ યુઝ કરો તો તમારે સર્વે કરવામાં કઈ બહુ મોટા વેદ નથી પડવાના. અને બીજું કે જ્યારે 100% પાક નુકસાની છે, અમારા 33% કાયદો પણ કોઈ જગ્યા નથી લાગવો. તમે ખેતરે ઉભા રહ્યો, જેને જિંદગીમાં ખેતી નથી કરી, એ ખેતરની પરિસ્થિતિ જોઈને અમુક ખેતરમાં તમને જણાવી દે કે હા ભાઈ આખું ખેતર નુકસાનમાં છે. તો આ સર્વેના નામે જે ડિલે કરવામાં આવે છે, એનાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે. અને અત્યારે સર્વ દાખલા તરીકે તમે જો તો સરકાર સત્તા પક્ષના દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય, સાંસદ સભ્ય, મંત્રી, એ લોકો ખેડૂતના ખેતરમાં જઈને ફોટો સેશન કરે છે કે તમે જોયું હશે ડાંગર કે મગફળી કે બધું ઉચકીને આમ કરે ને આપણને તો બેન કહેતા દુઃખ થાય કે જે ખેડૂત જેની આજીવિકાનું સાધન છે, જેના પર જે ખેતી પર એનું ઘર ચાલે છે, એ પકડીને એ લોકો આ રીતે સ્મેલ કરે અને પછી જે રીતે સ્ટેટમેન્ટ્સ આપે છે, ખરેખર દુઃખદાયક છે. તમે ખેડૂતો જે અત્યારે મરણ પથારીએ પડ્યા છે, તો એને સહાય આપવાની જગ્યાએ આ બધું કરવાની શું જરૂર છે? ધારાસભ્યો લોકોએ શા માટે જરૂર પડે કે સરકારને લેટર લખીને સોશિયલ મીડિયામાં તમે વાયરલ કરો છો? તમે તો સત્તા પક્ષના માણસ છો, લેટર તો અમારે લખવાના હોય. ખેડૂત તરીકે અમારે તમને આજીજી કરવાની હોય કે જો સાહેબ આવો, અમારા ખેડૂતો મરવાના, અમારા ખેડૂતોને બહુ મોટો આર્થિક ફટકો પડ્યો છે, આખું એનું ખેતી નાશ થવાની છે. એની જગ્યાએ ધારાસભ્ય પોતે ભલામણ કરે કે મારા મત વિસ્તારમાં આ ખેડૂતોને આટલું નુકસાન છે. અને તમારા માધ્યમથી મારે સરકારને એ પણ કેવું છે કે તમારા આટલા બધા ધારાસભ્યો જ્યારે રજૂઆત કરતા હોય તો તમને એવું લાગે છે કે તમારા ધારાસભ્યો જૂઠું બોલી રહ્યા છે, તમને તમારા ધારાસભ્યો પર ભરોસો નથી, તો શા માટે તમે આ બધી પ્રક્રિયાને ડિલે કરો છો? અને ખેડૂત જે સહાય થવાની એ ક્યાં કોઈની પેઢીના પૈસા છે, એ પણ ટેક્સના પૈસા જ છે. જયારે આપણે કોર્પોરેટના પૈસા માફ કરતા હોય લાખો કરોડમાં, અત્યારે જે છેલ્લો લેટેસ્ટ આંકડો આવેલો એ પ્રમાણે તો 17.5 લાખ કરોડ રૂપિયા એ લોકોએ કોર્પોરેટના માફ કર્યા. ત્યારે કયું સર્વે કર્યું? અને એ કોર્પોરેટના પૈસા માફ કરવાથી કેટલા લોકોને ફાયદો થવાનો? જ્યારે આ ખેતીમાં તો ખેડૂતો નાસીપાસ થઈ ગયા છે, ખેડૂતો ખેતી છોડવા મજબૂર થતા છે. તમે ઇનપુટ કોસ્ટ જો ખેડૂતોને ખેતી કરવા માટે ખાતર, દવા, પાણી જે ખર્ચા લાગે છે, એની સામે જ્યારે બજારમાં એની પ્રોડક્ટ જાય છે તો એને એમએસપી પણ નથી મળતી. જે લઘુત્તમ ટેકાના ભાવ છે એ પણ ખેડૂતને નથી મળતા. તો આ બધી પરિસ્થિતિમાં જે નવી જનરેશન છે, જે નવા યુવાનો છે, એ લોકો ખેતીથી દૂર ભાગી રહ્યા છે. અને જ્યારે 140 કરોડનો આટલો મોટો દેશ હોય અને એ પણ ગરીબ દેશ, ભલે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરતા હોય, પરંતુ બધાની ખરીદ શક્તિ બેન તો તમને ખબર છે કે આજે લોકોએ જ્યારે બજારમાં જાય લોકોના ખિસ્સામાં પૈસા નથી.
અને એ લોકો છોકરા ભણાવવાના, ઘરમાં કોઈ વડીલ હોય તો એનો મેડિકલ ખર્ચો, એમનું પોતાનું ગુજરાન ચલાવવાનું પ્લસ ખેતી કરવાની. તો તમારા માધ્યમથી મારે સરકારને ખૂબ જ નમ્રતાપૂર્વક એક વિનંતી કરું કે જેટલું બને એટલું જલ્દી તમે એક તો કેશ ડોલ આપો, જેથી કરીને ખેડૂત પોતાના ખેતરો સાફ કરી શકે, અને જે થોડો ઘણો માલ કદાચ સારો બચ્યો હોય તો એ સમયસર એને લણણી કરી અને બજારમાં મોકલી શકે. બાકી આ બધા સમય વેડફવાથી તો બેન, મારું તો બહુ ગંભીરતાપૂર્વક કેવું છે કે જો સરકાર સર્વે કરવામાં ડિલે કરે તો શું ખેડૂતોએ એ જે પરિસ્થિતિમાં એનો માલ પડેલો છે, જે એનું ધાન્ય કે ડાંગર કે જે પડ્યું છે, એને શું ખેતરમાં રાખી મૂકવાનું જ્યાં સુધી આ લોકો સર્વે નહીં કરે? માટે ખૂબ જ નમ્રતાપૂર્વક અને ગંભીરતાથી કહું છું કે સરકાર જો ઈચ્છતી હોય તો જેટલું બને એટલું જલ્દી શીઘ્રતાથી ખેડૂતોને એટલીસ્ટ કેશ ડોલ જમા કરાવે, અને પછી અઠવાડિયું 10 દિવસમાં જો તમે બની શકે તો એમને જે ઉત્પાદન ખર્ચો છે એટલીસ્ટ એ ખર્ચો પણ જો તમે આપો તો એ ખેડૂતો પર બહુ મોટી મહેરબાની થશે. બાકી દક્ષિણ ગુજરાતની વાત કરું, દક્ષિણ ગુજરાતના જે.કે. સાહેબ સાથે અમે ગઈ મિટિંગમાં પણ હતા કે તમે સરકાર પાસે એમની વર્કશીટ મંગાવો કે તમે કેટલું પાક નુકસાની ભૂતકાળમાં આપી છે. બેન, મજાક પાત્ર અમાઉન્ટ આપે. અત્યારે હું કોઈ જગ્યાએ જોતો હતો કે 7 રૂપિયા અને 10 રૂપિયા એવાના ચેક આપે. તો મારે સરકારને વિનંતી કે કોઈ મજાક પાત્ર સહાય નહીં ચૂકવતા, ખેડૂતોને જે ખરેખર નુકસાન છે એટલીસ્ટ એટલા પૈસા ચૂકવો. ભલે તમે અમને પ્રોફિટ નહીં આપો, પણ અમારા ખર્ચો છે, અમારી જે ઇનપુટ કોસ્ટ છે, એટલી તો તમે સત્વરે ખેડૂતોના અકાઉન્ટમાં જમા કરાવો, એવી તમારા માધ્યમથી સરકાર પાસે હું માંગણી કરું છું. જી, જે.કે. પટેલ સાહેબ, એક વાત તમે પાછી સમજવી છે કે જે રીતે બેઠક થઈ હતી ગાંધીનગરમાં, અને બેઠક બાદ 3 દિવસમાં અસરગ્રસ્ત જે પણ વિસ્તારો છે કે જ્યાં ખેતીને નુકસાન થયું છે, પાકને નુકસાન થયું છે, ત્યાં પંચરોજ કામ કરીને અહેવાલ ગાંધીનગર મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બાબત વિશે થોડી જાણકારી આપશો. પંચરોજ કામમાં પણ ક્યાંક સંદિગ્ધ પરિસ્થિતિ બનવાની છે. ગતિશીલ ગુજરાત છે, ગતિશીલ ગુજરાતના, સંવેદનશીલ ગુજરાતના અધિકારીઓ પંચરોજ કામ કેવી રીતે કરશે? જે 33% નુકસાન છે કેવી રીતે ગણશે? સમજી લ્યો બેન કે આ કપાસના છોડમાં, આ કપાસનો અત્યારે અમારી પાસે રૂ છે, એમાં 100 કપાસિયા છે, એમાંથી 35 કપાસિયા ખરાબ થઈ છે તો એને 35% નુકસાની ગણવામાં આવશે. અને 35% નુકસાની ગણવામાં આવે તો 33% થી વધુ નુકસાન હોય તો SDRF અને NDRF ના નોર્મ્સમાં ગણાય છે કે મારી વાડીમાં 100 કપાસના છોડ છે, એમાંથી 35 છોડ ખરાબ થઈ ગયા હોય તો એને ગણશે. હવે જ્યારે બાગાયતની પણ આમાં વાત કરીએ કે દાડમ છે, અમારા વિસ્તારમાં દાડમ છે, બોર છે, તો એ બોરનો જે ફ્લાવરિંગ સ્ટેજ હતો કે ફૂલ આવવાનું કે એના પછી એનામાંથી ફળ આવે, એ ફ્લાવરિંગ ખરી ગયું, એનું 33% નું નુકસાન કેવી રીતે આપણે ગણશું? પંચરોજ કામ કેવી રીતે કરવું એની યોગ્ય ગાઈડલાઈન નથી. બે તમે સિમ્પલ તમને સમજાવું તો સરકારે એમ કહે કે 7 દિવસમાં આપણે સર્વે કરી વળતર આપી દઈશું. બીજી બાજુ કૃષિ વિભાગ એમ કહે કે 12 દિવસમાં સેટેલાઇટ, 18 દિવસમાં ફિઝિકલ, અને ત્રીજી બાજુ ગઈકાલે એક નામ નહીં દેવાની શરતે એક ગ્રામ સેવકે મને વાત કરી કે અમને મૌખિક સૂચન આપ્યું છે કે ગામો ગામ ખેડૂતો પાસે પ્રગતિ એપ દ્વારા સેલ્ફ સર્વે કરાવડાવો. હવે જે ખેડૂતને, હવે એમાં કેટલા મંત્રીઓ અત્યારે ગુજરાતમાં બેઠેલા, કેટલા મંત્રીઓ, આપણા કૃષિ મંત્રી શ્રી આવી જાય, પ્રગતિ એપ દ્વારા મારી વાડીનું સેલ્ફ સર્વે કરીને બતાવે. એટલે ખરેખર આ ગતિશીલ ગુજરાત નથી રહ્યું, આ ગૂંચવાડા ભરેલા ગુજરાતના નેતાઓની આ સૂચન હોય એવું લાગે, કારણ કે એમને ખબર જ નથી કે. જી, લાગે છે જે.કે. પટેલનો સંપર્ક ખોરવાઈ ગયો છે. જી, જે.કે. પટેલ, આપનો અવાજ આવી રહ્યો છે? પરિમલભાઈ, આ જે પદ્ધતિઓની વાત થઈ રહી છે, પંચરોજ કામ હોય કે પછી ફિઝિકલ સર્વેની કામ હોય, એપ્લિકેશન થ્રુ જે સર્વે કરવાની વાત છે, એ બધી પદ્ધતિઓ કેટલી પારદર્શક લાગી રહી છે આપને? બેન, એ આ બધી તમે જો તમારે વળતર આપવું હોય તો એક જ સર્વે કરાવો ને. અલગ અલગ 25 જાતના સર્વે કરાવીને ખેડૂતોને દોડાવવાનો ધંધો છે. મેં તમને કીધું એમ ડિજિટલ સર્વે, દાખલા તરીકે લોકો ગયા મહિને જ્યારે ઓક્ટોબરના સ્ટાર્ટિંગમાં વરસાદ પડેલો ત્યારે માંડવી, એ લોકોનો ઓનલાઈન સર્વે તો સેટેલાઇટ સર્વે તો એવું કહેતું હતું કે તમારા ખેતરમાં માંડવીનું રિપોર્ટિંગ નથી થયું. જ્યારે અત્યારે તમે જોઈ શકો કે લોકોના ખેતરમાં પાણી સાથે માંડવી તણાઈને જાય છે બહાર. તો
આ બધું છે ને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો ધંધો છે. માનો કે એપ થ્રુ ખેડૂત જાતે સર્વે કરે, પછી એ લોકો કહે કે અમારે હવે પાછો સર્વેયર મોકલવો પડશે કે તમે જે સર્વે કર્યું એ જેન્યુઇન છે કે નહીં. તમે બીજાના ખેતરે ઉભા રહીને તમે સર્વે નથી કરી દીધું ને, કોઈ બીજાના ખેતરના ફોટા નથી પાડ્યા ને. એટલે જ્યારે સરકાર પોતે સર્વે કરીને જો પૈસા આપવામાં આનાકાની કરે છે, તો બેન તમને એવું લાગે કે ખેડૂત પોતે જે સર્વે કરે ને એ લોકો માની લેશે? એ લોકો નહીં માને. અને હજુ મારું ભારપૂર્વક એક જ વસ્તુ કેવી છે કે તમને ખબર છે કે વરસાદ પડ્યો ને તમારું આખું એડમિનિસ્ટ્રેશન છે તાલુકા લેવલથી લઈને જિલ્લા લેવલથી લઈને, તો તમે તમારું એડમિનિસ્ટ્રેશન વાપરો અને જેન્યુઇન, બેન કોઈ ભેદ નથી પડવાનો. મેં તમને કીધું એમ એકદમ સિમ્પલ સર્વે કરાવો. તમારો અધિકારી જાય, દાખલા તરીકે પરિમલભાઈના ખેતરે પરિમલભાઈ કમ્પ્લેન કરી કે મારું ડાંગરને નુકસાન છે, આવો ડાંગરનું ખેતર જોઈને તમારે સર્વે કરવાનું છે કે હા આમાં નુકસાન છે કે નહીં. અને આજે 33% કાયદો છે એ 33%માં જેમ જે કીધું તમે 33% એનું મૂલ્યાંકન કઈ રીતે કરો તમે? એટલે આ એસડીઆરએફ ને એનડીઆરએફ ના નિયમની બહાર જઈને તમને જો ખેડૂતો સાથે લાગણી હોય તો તમને ખબર છે, અંતરાત્મા તો બધાનો જાણી છે બેન. આપણા મુખ્યમંત્રી, કૃષિ મંત્રી બધાને અંતરાત્માથી ખબર છે કે હા અમારા ખેડૂતોને નુકસાન થયેલું છે. ત્યારે તે લોકોના ધારાસભ્યો અને ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ ખેડૂતોના ખેતરમાં જઈને ફોટા પડાવે છે, એ લોકોને બધી જ ખબર છે. દાખલા તરીકે આપણા ગૃહમંત્રી પણ અત્યારે મેં એક વિડીયો જોયો તો ઓલપાડ તાલુકામાં એક જગ્યાએ જઈને ડાંગરની ખેતીનું મૂલ્યાંકન કરતા હતા કે કેટલું ડાંગર બગડ્યું છે. એમણે પોતે અત્યારે સર્વે કરવા માટે પણ પોતાના ચપ્પલ કે જોડા જે એ ખેતરની બહાર કાઢીને જવા પડ્યા અને મીડિયાના વખાણ કરતું હતું કે સાહેબ ખુલ્લા પગે ખેતરમાં ગયા, એનો મતલબ ખેતરની પરિસ્થિતિ ખરાબ છે. તો જ્યારે આટલા બધા ડેટા તમારી પાસે રેડીમાં અવેલેબલ છે, તમારા પ્રતિનિધિ, તમારા સત્તા પક્ષના, તમારી સરકારના માણસો જ્યારે તમને ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને બતાવે છે કે હા ખેડૂતને નુકસાન છે, તો આ વખતે તો બેન મને પૂરેપૂરી આશા છે કે ભૂતકાળમાં ભલે ખેડૂતોને નુકસાનના પૈસા નથી મળ્યા, પરંતુ આ વખતે જે પ્રમાણેની ગતિવિધિ ચાલતી છે એ જોતા મને લાગતું છે કે સરકાર ગંભીર છે. પરંતુ આ નવા સર્વેના નામો બંધ કરો. અમે તો બેન સર્વેના નામો ભૂલી ગયા. એટલા 10 દિવસમાં 15 જાતના સર્વેના નામ આવી જાય. પહેલા આ સર્વે કરાવે, પછી આ સર્વે કરાવે. અત્યારે મને આ ડિજિટલ એપ વાળું તો અત્યારે જ ખબર પડી કે આવું કોઈ સર્વે બહાર આવેલું છે. તો આ બધામાંથી બહાર નીકળી પોતાની જે સરકાર છે, પોતાના જે અધિકારીઓ છે એની પર ભરોસો કરી અને એ લોકો પાસે સરકાર સર્વે કરાવી વહેલામાં વહેલી તકે ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવે. આશા એવી જ રાખીએ છીએ કે વહેલામાં વહેલી તકે ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય. પરંતુ એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આ સમગ્ર મામલે રાજ્યના ધરતીપુત્રો માટે મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જે કપરી પરિસ્થિતિમાંથી ધરતીપુત્રો પસાર થઈ રહ્યા છે તેમની માટે રાહતના સમાચાર. આગામી દિવસોમાં રાહત સહાય પેકેજ જાહેર થવાનું છે. આગામી દિવસોમાં પેકેજની જાહેરાત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. જે પણ જે સર્વે કરવામાં આવ્યો છે, ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા માટેની વાત ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે અને તે અંગે ટ્વીટ કરવામાં આવ્યું છે. ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા ઝડપથી આ પેકેજની જાહેરાત કરવામાં આવશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કેટલાક દિવસથી જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, વ્યાપક નુકસાન પાકને થયું છે. આ કુદરતી આપત્તિની અણધારી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે હોવાનું કહેવામાં આવ્યું છે. આજ અંગે વધુ વાત કરીશું. સહયોગી કામેશ અમારી સાથે જોડાયા છે. કામેશ, જે ધરતીપુત્રોની પરિસ્થિતિ છે તે લોકો માટે રાહતના સમાચાર, જલ્દીમાં જલ્દી રાહત સહાય પેકેજ જાહેર થાય તેવી શક્યતા છે, જે રીતનું ટ્વીટ જોવા મળી રહ્યું છે. બિલકુલ ચોક્કસ કહી શકાશે કે રાજ્યના ખેડૂતો જે છે તેમના માટે આ એક રાહતના સમાચાર છે. મહત્વની જાણકારી એ સામે આવી રહી છે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે કમોસમી વરસાદ થયો, માવઠું થયું ને જેને લઈને કહી શકાય કે ખેડૂતોનો મહામૂલો પાક હતો તેના ઉપર પાણી ફરી વળ્યા, પાક આખો ધોવાઈ ગયો, જેને લઈને ખૂબ મોટું નુકસાન થયું હોવાનો વાત જે સામે આવી રહી છે. એક બાજુ જે પેલા સર્વેની વાત હતી ને ત્યારબાદ જ્યારે મંત્રીઓ જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઉતર્યા ત્યારે તેમને વાસ્તવિક સ્થિતિનો ચિતાર મેળવ્યો અને જોયું કે ખરેખરમાં આખો પાક જ જે છે તે નિષ્ફળ નીવડ્યો છે, જેને લઈને તાત્કાલિક ધોરણે સર્વે કરવાનો પણ હવે તો કોઈ મતલબ રહેતો નહીં તેવું ખેડૂતોએ પણ જાણકારી આપી હતી. અને મંત્રીઓએ પણ પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને વિવિધ જગ્યાએ જઈને તપાસ હાથ ધરી. ત્યારબાદ અત્યારે મહત્વની બાબત એ સામે આવી રહી છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કર્યું છે અને ટ્વીટ કરીને તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. અને સીધી વાત અત્યારે સામે આવી રહી છે કે રાજ્ય સરકાર પણ સંવેદનશીલ હોવાની વાત સામે આવી રહી છે. રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે હોવાની વાત સામે આવી રહી વાત તેમણે ટ્વીટમાં કરી છે અને એ સાથે જ એમણે જણાવ્યું છે કે ધરતીપુત્રોના
ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે અને ખેડૂતોને જે નુકસાનમાં જે પણ જેટલું નુકસાન થયું છે તેને ઝડપીથી સહાય પેકેજ આગામી દિવસોમાં જાહેર કરાશે. જી આભાર કામેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે. આ સમગ્ર ટ્વીટ જે આવ્યું છે ખેડૂતો ધરતીપુત્રો માટે રાહતના સમાચાર છે. આપણે આ ટ્વીટ મામલે અને આ રાહતના સમાચાર મામલે મહાનુભાવો પાસેથી પણ પ્રતિક્રિયા જાણીશું. જે કે પટેલ, જે રીતનું ટ્વીટ થયું છે રાહતના સમાચાર ધરતીપુત્રો માટે, આશા બંધાઈ છે કે હવે જલ્દીમાં જલ્દી રાહત પેકેજની જાહેરાત થશે? ખરેખર સરકારનો અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે એમને સંવેદનશીલતા બતાવી. પરંતુ સાથે સાથે અત્યારે સરકારશ્રીએ એક પણ જાહેરાત બીજી કરવાની જરૂરિયાત હતી કે તાત્કાલિક ધોરણે ગુજરાતભરના દરેક ખાતરના ડેપો સુધી સરકારી એનપીકે અને ડીએપી પહોંચી જાય, જેથી ખેડૂતો તાત્કાલિક ધોરણે નવા વાવેતરની તૈયારી કરી શકે. સાથે સાથે જે માવઠા પહેલા જે ખેડૂતોએ કપાસ, મગફળી જે થોડી ઘણી ઉપાડી લીધી હતી એ પણ સાથે સાથે ટેકાના ભાવે ખરીદ સેન્ટરો ચાલુ થાય એ પણ જાહેરાત કરી હોત તો સોનામાં સુગંધ મળી હોત. પરંતુ હાલમાં એમને સર્વેની કોઈ લક વગર અત્યારે જે સહાયનું મોટું પેકેજ જાહેર કરે એવી આશા અપેક્ષા સાથે સરકારશ્રીનો આભાર. જી પરિમલભાઈ, શું પ્રતિક્રિયા? અને લાગી રહ્યું છે કે આ વખતે સરકાર ગંભીરતા દાખવી રહી છે? અન્વીબેન, જ્યાં સુધી એ સહાયના આંકડા બહાર નહીં આવે અને ખેડૂતોને જે એકચ્યુઅલ નુકસાન થયું છે એની સામે કેટલું વળતર ચૂકવવામાં નહીં આવે એની માહિતી પૂરેપૂરી નહીં મળે ત્યાં સુધી હું કોઈ પણ કમેન્ટ નહીં કરું. કેમ કે ભૂતકાળમાં પણ આપણા અનુભવો છે. સરકાર તો સંવેદનશીલ, જે દિવસથી અમે ખેતી ચાલુ કરી એ દિવસની સંવેદનશીલતાની વાત કરે છે, પરંતુ જ્યારે એકચ્યુઅલ જે વળતર મળવાનું છે એ વળતર કેટલું મળે, જેનું નુકસાન છે એની સામે કેટલા ટકા એ લોકો પૈસા આપે છે એ જોઈ પછી હું કમેન્ટ કરી શકું. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે જો સરકાર ગંભીરતાથી ખેડૂતોને વળતર ચૂકવવા માંગતી હોય, મદદ કરવા માંગતી હોય તો હું આભાર વ્યક્ત કરીશ. પરંતુ અત્યારે પ્રીમેચ્યોર છે. આ તો ફક્ત એક સ્ટેટમેન્ટ છે કે અમારે મોટી સહાય કરવી છે, પણ કોઈ પણ આંકડા અત્યારે બહાર સરકારે આપ્યા નથી. એટલે જ્યાં સુધી આંકડા નહીં સાંભળીએ ત્યાં સુધી કોઈ પણ વસ્તુ કેવું ઉતાવળ્યું હશે. જી જે કે પટેલ, શું કહેવા માંગશો સરકારને કે સહાય જે આપવાની જાહેરાત થઈ છે એવી આશા રાખીએ કે જલ્દીમાં જલ્દી ખેડૂતોને સહાય મળે અને આર્થિક રીતે ખેડૂતો જે રીતે પરિસ્થિતિ છે તેમાંથી બહાર આવે, ઉગરે તેમાંથી. પરંતુ શું કહેવા માંગો છો આ તબક્કે આપ સરકારને? ખરેખર તો ખેડૂતોને જે નુકસાન થયું છે એ લાખો કરોડોમાં છે. સરકારે ખરેખર ખેડૂતોને સહાય કરવી હોય તો જે ખેડૂતોએ કેસીસીની લોન કે જે આ વાવેતર કરવા માટે લીધેલી લોન, ખરેખર તો ખેડૂતો એથી વિશેષ ખર્ચો કર્યો હોય, કારણ કે એ લોનમાંથી એને ખેડૂતોએ વાવણી કરી, બિયારણ ખરીદવું, દવા વાપરી અને પાક પરિપૂર્ણ પાક્યો. એમાં લેબર ચાર્જીસ ને બીજું ઘણું થયું છે. પણ એ બધું જો સરકાર ન આપે તો કશું નહીં. પણ આ વર્ષની ખેડૂતોની કેસીસીની લોન જે કઈ ખેડૂતોએ લીધી એટલી સહાય ચૂકવે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ. બીજી વસ્તુ કે અત્યારે સરકારે એક ડિક્લેર કરી દેવું જોઈએ કે ખેડૂતોને જ્યાં પણ હવે સર્વે અમે નથી કરવાના, એમને અમે સહાય આપવાના હી. એટલે તમે તાત્કાલિક ધોરણે ખેતરોને સાફ કરો, આવનાર વાવેતર માટેની તૈયારી કરવા લાગી જાઓ, એવું પણ સરકાર શ્રી અત્યારે સૂચન કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. જે કે પટેલ અને પરિમલ પટેલ, આપનો આભાર ચર્ચામાં જોડાવા.